નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 12 ઘર્ષણ વિશે અભ્યાસ કરીશું. ગયા વિડીયોની અંદર આપણે પાઠની શરૂઆત કરી હતી. એમાં ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે એના વિશે અભ્યાસ કર્યો હતો. ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે ઘર્ષણ બળ વિશે આગળના વિડીયોમાં જોઈ હતી. ત્યારબાદ ઘર્ષણ કેટલીક વખત આપણને ઉપયોગી બને છે, કેટલીક વખત આપણા માટે નુકસાનકારક છે, એના વિશે પણ આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે આગળના મુદ્દા વિશે ચર્ચા કરશું. 12.4 ઘર્ષણનું વધારવું અને ઘટાડવું. અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઈચ્છનીય છે, એટલે કે આગળ આપણે ચર્ચા કરી ગયા કે કેટલીક વખત ઘર્ષણ આપણા માટે ઉપયોગી છે, બરાબર. જેમ કે ચોક વડે બોર્ડ ઉપર લખીએ ત્યારે ઘર્ષણ જરૂરી છે, બરાબર. ત્યારબાદ રસ્તા ઉપર ચાલવું હોય કે દોડવું હોય ત્યારે ઘર્ષણ જરૂરી છે. જો ઘર્ષણ ન હોય તો આપણે લપસી પડીએ, બરાબર. વાહનો ગતિ કરતા હોય અને બ્રેક મારીને ઊભા રાખવું હોય તો ત્યાં ઘર્ષણ જરૂરી છે. તો આ રીતે કેટલીક પરિસ્થિતિમાં ઘર્ષણ શું હોય છે? ઈચ્છનીય હોય છે, આપણા માટે જરૂરી હોય છે. શું તમે ક્યારે એ વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચવાળા કેમ હોય છે? નું કારણ શું? તો કે બૂટ ચંપલ ખાંચવાળા હોય તો શું થશે? એ ભોંય તળિયા સાથે સારી રીતે પકડ બનાવી શકે છે, અને ચાલવું હોય કે દોડવું હોય ત્યારે જમીનની સપાટી સાથે સારી રીતે પકડ બનાવી શકે, એટલે આપણે સરળતાથી ચાલી કે દોડી શકીએ છીએ, બરાબર. જો ઘર્ષણ ન હોય તો પછી આપણે દોડવાનો કે ચાલવાનો પ્રયત્ન કરીએ તો લપસી જવાનો ભય રહે છે. એટલા માટે શું હોય છે? ચંપલ કે બૂટના ભોંય તળિયા તમે જોશો તો નીચે ખાંચવાળા હશે. એ જ રીતે વાહનોમાં પણ તમે જોશો, કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરોમાં ખાંચ હોય છે, જેથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રીતે રહે. તમે દરેક વાહનના ટાયરો જોશો તો એમાં પણ શું છે? આ રીતે ટાયરની અંદર ખાંચ જોવા મળશે. કારણ તો કે રસ્તાની સપાટી સાથે સારી રીતે પકડ મજબૂત બનાવીને ચાલી શકે, એટલા માટે એની અંદર ખાંચ હોય. અને બ્રેક મારે ત્યારે એ ખાંચ જમીન સપાટી સાથે પકડ બનાવીને સરળતાથી ઊભું રહી શકે, એટલા માટે એની અંદર ખાંચ હોય છે, જેથી ઘર્ષણ વધારી શકાય, બરાબર. તો કેટલીક વખત ઘર્ષણ આપણને ઉપયોગી છે. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીની સિસ્ટમમાં પણ બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણીએ છીએ કે ઘર્ષણમાં વધારો કરીએ છીએ, બરાબર. દરેક વાહનની અંદર તમે જોશો અથવા સાયકલની અંદર પણ તમે જોશો તો કે બ્રેક પ્રણાલીની અંદર બ્રેકની સિસ્ટમમાં તમે જોશો તો બ્રેક સાથે શું લગાવેલું છે? બ્રેક પેડ લગાવેલો હોય છે, જે શું કરે છે? બ્રેક મારતા જ ટાયરની સપાટીને ઘર્ષણ વધારી દે છે અને ટાયરની ગતિને ધીમી પાડી દે છે. તમે જોશો કે જ્યારે સાયકલ ચલાવો છો ત્યારે તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી. તમે સાયકલ ચલાવતા હોય ત્યારે જોજો કે તમારા બ્રેકના પૈડાના સંપર્કમાં હોતા નથી, પણ જ્યારે તમે બ્રેક લીવર દબાવો છો, સાયકલને ઊભી રાખવી હોય ને બ્રેક મારો છો ત્યારે શું થશે? બ્રેકના પૈડાની રિંગ સાથે શું થશે? સંપર્કમાં આવી જશે અને ઘર્ષણ કરશે, જેથી શું થશે? પૈડાની ગતિ ધીમી થઈ જશે અને પૈડું અટકી જશે. અને આ રીતે તમે સાયકલને બ્રેક મારીને સાયકલને ધીમી પાડી શકો છો અથવા તો રોકી શકો છો. તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, બરાબર. તો તેનું કારણ શું? તો કે કબડ્ડીના ખેલાડીઓ કબડ્ડીની રમત દરમિયાન શું કરશે? વિરોધી ટીમના ખેલાડીને પકડવાનો પ્રયત્ન કરશે, બરાબર. અને જ્યારે એ પોતાના હાથ ઉપર માટી લગાવશે એટલે શું થશે? વિરોધી ટીમના ખેલાડીને પકડવું હોય ત્યારે માટીના કારણે શું થશે?
એ પકડ મજબૂત બનાવી શકે છે અને ખેલાડી એના હાથમાંથી છટકી ન જાય, બરાબર, એ માટે ઘર્ષણ વધારવા માટે શું કરે છે? હાથમાં વારંવાર માટી લગાવે છે. એ જ રીતે કસરતબાજ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે, જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી રીતે પકડ બનાવી શકે છે, બરાબર. કસરત કરનાર પણ એ શું કરશે? પોતાના હાથમાં બરછટ પદાર્થ એટલે કે પાવડર જેવો પદાર્થ શું કરશે? વારંવાર હાથમાં લગાડશે, જેથી એ કસરત કરે ત્યારે એના હાથ, બરાબર, કોઈ પણ સપાટી સાથે શું કરશે? પકડ મજબૂત બનાવી શકે. એટલા માટે શું કરે છે? બરછટ પદાર્થ લગાવે છે. તો અહીં આપણે ઉદાહરણો જોયા, એમાં દરેક જગ્યાએ ઘર્ષણ આપણા માટે કેવું હતું? ઉપયોગી હતું, બરાબર, જે ઈચ્છનીય હતું. હવે જોઈશું અમુક પરિસ્થિતિઓમાં જો ઘર્ષણ અનિચ્છનીય હોય છે. જ્યારે કેટલીક વખત ઘર્ષણ અનિચ્છનીય એટલે કે આપણા માટે કેટલીક વખત એ નુકસાનકારક પણ હોય છે. એથી આપણે એને શું કરવું પડતું હોય છે? ઓછું કરવું પડતું હોય. કેટલીક બાબતોમાં ઘર્ષણને ઓછું કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. જેમ કે કેરમ બોર્ડ ઉપર તમે બારીક પાવડર કેમ છાંટો છો? જો બારીક પાવડર ન છાંટીએ તો કેરમમાં સારી રીતે ખેલાડી રમી શકે નહીં, બરાબર. એટલે પાવડર છાંટવામાં આવે, જેથી શું થશે? કેરમની સપાટી પર જે ખરબચડો ભાગ છે એના ઉપર પાવડર છાંટીએ તો ઘર્ષણ ઓછું થાય અને સારી રીતે કેરમ રમી શકાય. એટલા માટે એમાં શું કરવામાં આવે છે? ઘર્ષણ ઓછું કરવા માટે બારીક પાવડર છાંટવામાં આવતો હોય છે. તમે કદાચ એ જોયું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે, એટલે કે ઘૂમે છે, બરાબર. ઘણી વખત આપણે ઘરના દરવાજામાં પણ જોઈએ, બરાબર. મિજાગરાની અંદર જો તેલના ટીપા નાખશું તો શું થશે? મિજાગરાની અંદર બંને સપાટી વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ જશે અને દરવાજો સરળતાથી સારી રીતે ખુલી શકતો હોય છે અથવા તો હલનચલન કરી શકતો હોય છે. તો ત્યાં ઘર્ષણ ઓછું કરવું આપણા માટે જરૂરી છે. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગો વચ્ચે શું લગાડે છે? ગ્રીસ લગાડે છે. ઘણી વખત તમે ગેરેજની અંદર જશો, બરાબર, તો જોયું હશે પેલો કારીગર શું કરશે? મોટરસાયકલ અથવા તો સાયકલના બે સ્પેર પાર્ટ વચ્ચે શું કરશે? ગ્રીસ લગાવશે. જેના કારણે શું થાય છે? એ બંને ભાગો વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ જાય, બરાબર. લીસી સપાટીના કારણે ઘર્ષણ ઓછું થઈ જતું હોય છે. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે જોયું કે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ, બરાબર. કાર્ય સારી રીતે થાય એટલા માટે આપણે આપણને આગળના ઉદાહરણોમાં જોયું. પછી કેરમ રમવું હોય કે દરવાજાના મિજાગરામાં તેલ લગાડીને દરવાજાને ખોલવું કે બંધ કરવું હોય, અથવા તો સાયકલ અથવા તો મોટર કારના બે પેર પાર્ટ વચ્ચે, બરાબર, વાહનોમાં કાર્યક્ષમતા સારી રીતે થાય એટલા માટે શું કરવામાં આવે છે? ઘર્ષણ ઓછું કરવામાં આવે છે. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક શું થાય છે? પાતળું સ્તર બની જાય છે. કોઈ પણ બે પદાર્થો વચ્ચે જ્યારે ઘર્ષણ થતું હોય, બરાબર, બે ભાગો વચ્ચે ઘર્ષણ થતું હોય, ત્યાં તમે તેલ, ગ્રીસ અથવા તો ગ્રેફાઇટ લગાવો છો ત્યારે એ બંને પદાર્થોના ઘર્ષણવાળા ભાગમાં શું બને છે? એક પાતળું સ્તર, લીસી સપાટી બને છે અને બંને વચ્ચે જે ઘર્ષણ થતું હતું એ કેવું બની જતું હોય છે? ઓછું થઈ જાય અને એના કારણે ગતિશીલ સપાટીઓ એકબીજા સાથે ઘસાતી નથી અને કાર્ય કેવું બની જાય છે? સરળ બનતું હોય છે. તો આ રીતે અનિયમિતતાઓ એટલે કે ખરબાચડાપણું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે. અને જે ખરબચડાપણાના કારણે જે ઘર્ષણ લાગતું હતું, બરાબર, એ ઘર્ષણ કેવું બની જશે? ઓછું થઈ જશે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંજણ કહે છે.
બરાબર મિત્રો, અહીં વ્યાખ્યા આપી છે કે ઊંજણ એટલે શું? તો તમારે નોંધી લેવું કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંજણ કહે છે. કે જ્યાં ઘર્ષણ થતું હોય એને ઓછું કરવા માટે તમે જે પદાર્થો લગાવો છો એ પદાર્થને શું કહેવાશે? ઊંજણ કહેવાય છે. જેમ કે ઘર્ષણ ઓછું કરવા માટે તમે તેલ લગાવો, અથવા તો ગ્રીસ લગાવો, અથવા તો પછી ગ્રેફાઇટ લગાવો. એ બધા પદાર્થો શું છે? ઊંજણ છે, જે ઘર્ષણ ઓછું કરનારા પદાર્થો છે. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે. જ્યારે કેટલાક મશીનોમાં ઊંજણ માટે આવા તેલનો ઉપયોગ ન કરવા માટે સલાહ આપવામાં આવતી હોય તો એવા મશીનોમાં ઘર્ષણ ઓછું કરવા માટે શું કરવામાં આવે છે? તો કે ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ બે ભાગો વચ્ચે શું રાખવામાં આવે છે? હવા રહી શકે એટલી થોડી જગ્યા રાખવામાં આવે છે. હવાનું સ્તર એટલે કે એ બે ભાગ વચ્ચે હવા રહી શકે એટલી થોડી ઓછી જગ્યા રાખવામાં આવશે. જેમ કે અહીં આપણને આકૃતિ આપી છે કે જો આ એક સપાટી છે ખરબચડી, બરાબર, અને બીજી સપાટી છે આ ખરબચડી, બરાબર. આ બંને સપાટી એકબીજાના ખાંચામાં ભળી જાય તો ઘર્ષણ વધારે લાગે, પરંતુ આ બંને સપાટી વચ્ચે જો થોડી જગ્યા રહે, હવા રહે, અને પછી આ બે સપાટી એકબીજાના સંપર્કમાં રહે તો શું થશે? હવાના અવકાશને કારણે ઘર્ષણ ઓછું થઈ જશે, બરાબર. તો આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. શું આપણે સપાટીઓ પર પોલિશ કરીને વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણને શૂન્ય કરી શકીએ છીએ? તો કે ના. તમે ગમે એટલી વસ્તુને પોલિશ કરો અથવા તો ગમે એટલી બે પદાર્થો વચ્ચે ઊંજણ લગાવો, છતાં ત્યાં ઘર્ષણ સંપૂર્ણ રીતે દૂર કરી શકાતું નથી, એટલે કે ઘર્ષણ શૂન્ય કરી શકાતું નથી. ઘર્ષણ ક્યારેય પૂરેપૂરું શૂન્ય એટલે કે દૂર કરી શકાતું નથી. કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી, તેમાં થોડી અનિયમિતતા એટલે કે ખાંચ તો હોય જ છે. આપણે ઊંજણ દ્વારા ઘર્ષણ ઓછું કરી શકીએ છીએ, પણ સંપૂર્ણ દૂર કરી શકતા નથી. આપણે ભલે લીસી સપાટીઓ દેખાતી હોય, પણ એ લીસી સપાટીઓ ઉપર પણ શું હોય છે? અનિયમિતતા એટલે થોડી ઘણી ખાંચ તો હોય જ છે, અને એના પર પણ થોડું ઘણું ઘર્ષણ લાગતું જ હોય છે. હવે આગળનો મુદ્દો છે 12.5. પૈંડા ઘર્ષણ ઓછું કરી દે છે. વ્હીલ, બરાબર. તમે સૂટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈંડા લગાવેલા જોયા હશે. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. આવું કેમ થાય છે? ચાલો આપણે જાણીએ. જો મિત્રો, અહીંયા આપણને આકૃતિ આપી છે કે આવી સૂટકેસ બેગની અંદર તમે જોશો ખૂબ ભારે સામાન ભરેલો હશે, છતાં પણ આપણે આને સરળતાથી એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જઈ શકીએ છીએ. એનું કારણ શું છે? તો કે એની સાથે શું લગાવેલા છે? પૈડા લગાવેલા છે, બરાબર. નાનું બાળક પણ એ સરળતાથી ખેંચી શકે છે. તો એ શાના કારણે? જો આ સૂટકેસને સીધી જમીનની સપાટી સાથે ખેંચવામાં આવે તો આપણે વધારે બળ લગાવવું પડે અને સરળતાથી ખેંચી શકાય નહીં. પણ અહીં જ્યારે પૈડા લગાવવામાં આવે ત્યારે ઘર્ષણ ખૂબ ઓછું કરી નાખે છે અને સરળતાથી આપણે એને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જઈ શકીએ છીએ. એ સમજવા માટે આપણે પ્રવૃત્તિ જોઈએ 12.4. નળાકારની થોડી પેન્સિલ લો, બરાબર. કેટલીક ગોળ પેન્સિલ લેવાની છે, તેમને ટેબલ ઉપર એકબીજાને સમાંતર મૂકો. 4-5 એક પેન્સિલને એક સરખા અંતર પર ગોઠવો. તેના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો, બરાબર. આ રીતે એની ઉપર એક શું કરવાનું છે? જાડું પુસ્તક મૂકો. હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. અહીંથી તમે પુસ્તકને ધક્કો મારશો એટલે પેન્સિલ ગબડશે અને પુસ્તક આગળ ગતિ કરશે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરાવવું સરળ છે?
અગાઉ આપણે જોઈ ગયા હતા ટેબલ ઉપર જ્યારે પુસ્તકને સરકાવીએ છીએ, બરાબર, ધક્કો મારીએ છીએ ત્યારે અટકી જતી હતી, બરાબર. પરંતુ આની અંદર પુસ્તકની ગતિ આપણને ઝડપી જોવા મળશે. બેમાંથી કઈ પ્રવૃત્તિમાં આપણને પુસ્તકની ગતિ કરાવવામાં સરળ પડશે? ટેબલ ઉપર સીધું આપણે પુસ્તકને ધક્કો મારશું તો એ ખસશે ખરું, પણ ત્યાં વધારે ઘર્ષણ લાગશે, બરાબર. જ્યારે આ રીતે પેન્સિલ વડે એને સરકાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ શું થશે? સરળતાથી ગબડીને ગતિ કરશે. પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો, બરાબર. નીચે પેન્સિલો રાખી છે, બરાબર, અને આ રીતે પેન્સિલ ગબડાવીને પુસ્તકને ગતિ કરાવવાથી શું થશે? ઘર્ષણ ઓછું થઈ જાય છે. તો આ જ રીતે તમે જોશો તો કે ભારે મશીનોમાં પણ તેમની નીચે લાકડાના શું કરવામાં આવે છે? નળાકાર રાખીને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવાતા હોય છે. કેટલીક વખત તમે ફેક્ટરીઓમાં અથવા તો કંપનીમાં જોશો તો મોટા મોટા ભારે મશીનોને પણ શું કરવામાં આવે છે? આ રીતે નીચે નળાકાર રાખીને શું કરીને ગબડાવીને લઈ જવામાં આવતા હોય છે. તેથી ઘર્ષણ ઓછું થઈ જાય અને આપણે વધારે બળ લગાવવાની જરૂર પડતી નથી. જ્યારે કોઈ વસ્તુ બીજી સપાટીની વસ્તુ પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. મિત્રો, અહીં લોટણ ઘર્ષણની વ્યાખ્યા આપી છે, તમારે નોંધી લેવી કે એક વસ્તુ કોઈ બીજી સપાટી પર ગબડે છે ત્યારે તેને ગતિને અવરોધતા બળ, બરાબર, એની ગતિને અટકાવતા બળને શું કહેવામાં આવે છે? લોટણ ઘર્ષણ કહે છે. ગબડાવવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે. તો આપણે ઉપર ઉદાહરણ જોઈ ગયા કે આ રીતે ગબડાવવાથી શું થઈ જાય છે? ઘર્ષણ ઓછું થઈ જાય છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશા સરળ છે, બરાબર. જ્યારે સરકાવીએ છીએ ત્યારે ઘર્ષણ વધારે લાગે છે. તમે પુસ્તકને ટેબલ ઉપર સરકાવો છો ત્યારે એના પર ઘર્ષણ વધારે લાગશે, પણ જો આ રીતે પેન્સિલ રાખીને એના ઉપર ગબડાવશો તો શું થશે? ઘર્ષણ ઓછું લાગે છે. આ જ કારણ છે કે પૈડા લગાવેલા સામાન ખેંચવો સગવડભર્યો છે. એટલા માટે જ આ રીતે પૈડું લગાવીને જો સામાન ખેંચીએ તો સરળતાથી ખેંચી શકાય, અને જો પૈડું ન હોય ને આમને આમ બેગને ખેંચીએ તો શું થશે? ઘર્ષણ વધારે લાગે, બળ વધારે લગાવવું પડે. તો તમે સમજી ગયા હશો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધ કેમ ગણવામાં આવે છે, બરાબર. એટલે જ આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા કે પૈડાની શોધ એ માનવ જાતિની એક મહાન શોધ ગણવામાં આવી છે, કારણ કે પૈડાની શોધ થતાં આપણા ઘણા બધા કાર્યો કેવા બની ગયા છે? એકદમ સરળ બની ગયા છે. કારણ કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે, બરાબર. ગબડાવીને પદાર્થને લઈ જાય ત્યારે જે ઘર્ષણ લાગે એને શું કહેવાય? લોટણ ઘર્ષણ કહેવાય. અને જે ખસેડવામાં આવે બોક્સને આપણે આમને આમ જમીન પર સરકાવીએ એ જે ઘર્ષણ છે એ કયું છે? સરકતું ઘર્ષણ છે. તો લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. તેથી મોટા ભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેરિંગનો ઉપયોગ દ્વારા લોટણમાં બદલવામાં આવે છે. એટલે મોટા ભાગના મશીનોમાં તમે જોશો તો નીચે પૈડાની અંદર શું લગાવેલી હશે? બેરિંગ લગાવેલી હશે, અને જેથી બેરિંગના કારણે શું થઈ જાય છે? લોટણ ઘર્ષણમાં એ ફેરવાઈ જાય છે, અને એ પદાર્થને તમારે ખસેડવો હોય તો સરળતાથી ઓછા બળ દ્વારા ઓછું ઘર્ષણ કરીને લઈ જઈ શકો છો. એ જ ઉપરાંત તમે છતના પંખા અથવા તો સાયકલની ધરી કે કેન્દ્રમાં વચ્ચે તમે જોશો તો શું લગાવેલું હશે? બોલ બેરિંગનો ઉપયોગ થયેલો હોય છે, જેના કારણે શું થાય? ઘર્ષણ ઓછું થઈ જતું હોય છે. જો અહીં આપણે પંખાની અંદર આપેલું છે તો આ જે ભાગમાં શું છે? આ બોલ બેરિંગ છે, એટલે પંખો ગતિ કરે ત્યારે અહીં ઘર્ષણ ખૂબ ઓછું લાગે છે અને સરળતાથી પંખો ફરે છે. તો
આ જે રચના છે એને મિત્રો શું કહેવાય છે? બોલ બેરિંગની રચના કહેવાય છે, બરાબર. એની અંદર તમે ગ્રીસ લગાવો અથવા તો ઊંજણ કરો એટલે આ બેરિંગ ખૂબ જ સરળતાથી ફરી શકશે, બરાબર, અને ઘર્ષણ ખૂબ જ ઓછું કરી નાખે છે. હવે આગળનો મુદ્દો છે 12.6 તરલ ઘર્ષણ. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે, બરાબર. આપણને ખબર છે કે હવા આપણી આસપાસ રહેલી છે અને એ ખૂબ જ પાતળી છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ ઉપર પણ શું લાગે છે? હવાનું ઘર્ષણ બળ લાગે છે. તેમ છતાં જ્યારે આપણે હવામાંથી ગતિ કરતા હોઈએ ત્યારે હવા પણ આપણને શું કરે છે? ઘર્ષણ લગાડે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે સામેથી પવન આવતો હોય અને આપણે પવનની વિરુદ્ધ દિશામાં સાયકલ હાંકવાનો પ્રયત્ન કરીએ, સામા પવને સાયકલ હવા ચલાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે શું કરે છે? પવન આપણને ઘર્ષણ લગાડે છે, આપણી ગતિને રોકવાનો પ્રયત્ન કરે. તો આ રીતે હવા પણ શું કરતું હોય છે? ઘર્ષણ લગાડે છે. તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓ પણ તેમાંથી પસાર થતી વસ્તુની ગતિ પર શું કરે છે? ઘર્ષણ લગાડતા હોય છે. હવામાં જે રીતે હવા ગતિને અવરોધ કરીને ઘર્ષણ લગાડે છે, એ જ રીતે પાણીમાં ચાલતા વાહનો, બરાબર, વસ્તુઓને પણ પાણીનું શું લાગતું હોય છે? ઘર્ષણ લાગતું હોય છે. તેથી વિજ્ઞાનની અંદર શું કહેવામાં આવ્યું છે કે વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે, બરાબર. તરલ ઘર્ષણ કોને કીધું છે? તરલ કોને કહેવાય? તો વિજ્ઞાનની અંદર વાયુ અને પ્રવાહીને શું કહેવામાં આવે છે? સામાન્ય નામે તરલ કહેવામાં આવે છે. તરલ પદાર્થ તરીકે એને ઓળખી શકાય છે. આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર પણ શું કરે છે? ઘર્ષણ લગાડે છે, બરાબર. તરલ એટલે કે વાયુ કે પ્રવાહી પદાર્થો એમાંથી પસાર થતી વસ્તુ ઉપર પણ શું કરતા હોય છે? ઘર્ષણ બળ લગાડતા હોય છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું પણ કહે છે. મિત્રો અહીં વ્યાખ્યા છે ઘસડાવવું કોને કહેવાય, બરાબર. તો ટીક કરી લેવું. તરલ એટલે કે પાણી અથવા તો વાયુ દ્વારા લગાડવામાં આવતું ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે? ઘસડાવવું કહેવાય છે. કોઈ પણ તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે, બરાબર. તરલ પદાર્થો દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે એ તરલની અંદર વસ્તુ જે જે ઝડપે ગતિ કરતી હોય એના ઉપર આધાર રાખે છે કે કેટલું ઘર્ષણ લાગશે. જો તમે હવાની અંદર ખૂબ ઝડપથી ગતિ કરશો તો હવાનું ઘર્ષણ વધારે લાગશે. પાણીની અંદર પણ વસ્તુ ખૂબ ઝડપે ગતિ કરતી હોય તો એનું ઘર્ષણ વધારે લાગે. જ્યારે ધીમી ગતિ આપણે એની અંદર ગતિ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે હવા કે પાણીનું ઘર્ષણ પણ કેવું થઈ જાય છે? ઓછું થઈ જતું હોય છે. એટલે ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર ઉપર પણ રહેલું છે, બરાબર. એટલે ઘર્ષણ બળ તરલ પદાર્થો એટલે કે પ્રવાહી અને વાયુમાં જે પદાર્થો ગતિ કરતા હોય એના આકાર ઉપર પણ આધાર રાખે છે, બરાબર. અને એટલા માટે તમે જોશો કે હવામાં અથવા તો પાણીમાં જે વાહનો ગતિ કરતા હોય છે એનો આકાર ખાસ વિશિષ્ટ પ્રકારનો બનાવવામાં આવશે, જેથી શું થાય? એને ઘર્ષણ ઓછું લાગે અને સરળતાથી એ હવામાં કે પાણીમાં જઈ શકે છે. જ્યારે વસ્તુઓ કોઈ તરાલમાંથી ગતિ કરે છે ત્યારે તેમણે તેના ઉપર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે, બરાબર. કોઈ પણ વસ્તુ જ્યારે હવા કે પાણીમાંથી ગતિ કરીને આગળ વધતું હોય ત્યારે એણે શું કરવું પડે છે? આવા તરાલ પદાર્થોના ઘર્ષણ બળને પાર કરવું પડતું
થતું હોય છે અને એ ઘર્ષણ બળને પાર કરવા માટે વાહને શું કરવું પડે છે? પોતાની ઉર્જા ગુમાવવી પડતી હોય છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્ન કરવામાં આવે છે અને તેથી જ તે પદાર્થોનો આકાર કેવો આપવામાં આવેલો છે? વિશિષ્ટ આપવામાં આવેલો છે. બરાબર. અને હવા અને તરલ પદાર્થ પાણીનું ઘર્ષણ ઓછું કરી શકાય અને એમાં સરળતાથી વાહન ગતિ કરી શકે એટલા માટે જ હવા અને પાણીમાં ગતિ કરતા વાહનોનો આકાર તમે જોશો તો વિશિષ્ટ પ્રકારનો હશે. તમારો ખ્યાલ છે કે વૈજ્ઞાનિકોએ આ વિશિષ્ટ આકાર ક્યાંથી સંકેત પ્રાપ્ત કર્યા છે? આપણને અગાઉના ધોરણમાં શીખી ગયા, બરાબર, કે પાણીમાં ચાલતા વાહનો મોટે ભાગે કેવા આકારના છે? ધારારેખીય. માછલીના આકારના આધારે નક્કી કરવામાં આવેલા છે કે માછલીનો આકાર કેવો છે? ધારારેખીય છે. બરાબર. આગળ અને પાછળથી સાંકડું હોય એટલે સરળતાથી માછલી પાણીમાં તરી શકે. એટલે જ માછલીના આકાર ઉપરથી આપણે જોઈશું તો પાણીમાં ચાલતા વાહનો, પછી હોડી હોય, બરાબર, સ્ટીમર હોય કે વહાણ હોય, દરેકનો આકાર કેવો છે? માછલી જેવો ધારારેખીય છે, જેથી પાણીનો ઘર્ષણ ઓછું લાગે. તો એ જ રીતે હવાની અંદર વાત કરીએ તો પક્ષીઓના આકારને ધ્યાનમાં રાખીને હવામાં ગતિ કરતા વાહનોની આકાર આપવામાં આવેલો છે. બરાબર. તમે જોયું હશે કે વિમાનનો આકાર કોના જેવો છે? પક્ષી જેવો છે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો છે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો થાય છે. બરાબર. એટલા માટે જ કુદરતે પણ શું કર્યું છે? પક્ષીઓને હવામાં ઉડી શકાય અને માછલી પાણીમાં તરી શકે એ રીતનો એને વિશિષ્ટ આકાર આપેલો છે, જેથી ઘર્ષણ ઓછું કરી શકાય અને પોતાની ઉર્જાનો ઓછો બગાડ થાય અને સરળતાથી એ પક્ષી હવામાં ઉડી શકે, એ માછલી પાણીમાં તરી શકે. બરાબર. એ રીતનો એનો આકાર આપેલો છે. તો એના આધારે જ આપણે ધોરણ 7માં પણ શીખી ગયા કે હવાઈ જહાજ કે વિમાનના આકારને પણ કેવો બનાવવામાં આવે છે? કાળજીપૂર્વક પક્ષી જેવો જ તમને જોવા મળશે. કોઈ પક્ષીના આકારમાં અને વિમાનના આકારમાં તમને શું જોવા મળશે? બંનેમાં સમાનતા જોવા મળશે. જો અહીંયા આપણને બંનેના ચિત્રો આપેલા છે. બંનેનો આકાર કેવો છે? એક સરખો છે, જેથી પક્ષી સારી રીતે હવામાં ઉડી શકે. એ જ રીતે વિમાન પણ હવાનું ઘર્ષણ ઓછું કરીને સારી રીતે ઉડી શકે એટલા માટેનો આકાર પક્ષી જેવો રાખેલો છે. જ્યારે વહાણ કે સ્ટીમર પાણીમાં સરળતાથી ચાલી શકે અને ઘર્ષણ ઓછું થાય એ રીતે માછલીનો આકાર એને આપવામાં આવેલો છે. તો હકીકતમાં આ બધા વાહનોની આકારની રચના એ રીતે કરવામાં આવે છે કે તરલમાં ઘર્ષણ ઘટી જાય. બરાબર. તો આ રીતેનો આકાર વિમાનનો તૈયાર કરવામાં આવેલો છે. તો અહીં મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે. અહીં આપણે શું શીખ્યા તેના વિશે ચર્ચા કરીએ તો ઘર્ષણ સંપર્કમાં રાખેલી બે વસ્તુઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. આપણે શીખી ગયા કે ઘર્ષણ શું કરે છે? બે સપાટી વચ્ચે કોઈ પદાર્થ ગતિ કરતું હોય તો ઘર્ષણ શું કરે છે? એ પદાર્થની ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે. બરાબર. એ પણ આપણે જોઈ ગયા કે ઘર્ષણ સપાટી ઉપર આધાર રાખે છે. જો લીસી સપાટી હોય તો ઘર્ષણ ઓછું લાગે અને ખરબચડી એટલે કે અનિયમિત સપાટી હોય તો ઘર્ષણ વધારે લાગે. આપેલી સપાટીની જોડ માટે ઘર્ષણ આ સપાટીના લીસાપણા પર આધાર રાખે છે. આપણે વાત કરી ગયા બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત ઉપર પણ ઘર્ષણ આધાર રાખે છે. બરાબર. જ્યારે આપણે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે સ્થિત ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે. સ્થિત ઘર્ષણ કોને કહેવાય એ વાત કરી હતી. કોઈ વસ્તુ સ્થિર હોય, માનો કે બોક્સ સ્થિર છે, એને ગતિમાં લાવવા માટે તમે ધક્કો મારો છો અને એ સ્થિર બોક્સને ગતિમાં લાવો છો અને ત્યારે જે ઘર્ષણ લાગે છે એને શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ કહેવાય છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે સરકતું સ્લાઇડિંગ ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે.
જ્યારે એક વસ્તુ બીજી સપાટી ઉપર સરકતું હોય, બરાબર, એને શું કહેવામાં આવે છે? સરકતું ઘર્ષણ. દાખલા તરીકે ટેબલ પર તમે પુસ્તકને સરકાવો છો તો એ જે ઘર્ષણ છે એ શું છે? સરકતું ઘર્ષણ છે. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું છે, બરાબર. ઘર્ષણ આપણી ઘણી બધી પ્રવૃત્તિ માટે મહત્વપૂર્ણ હોય છે. આપણે જોઈ ગયા કે ઘર્ષણ આપણા માટે ઘણી વખત ઉપયોગી પણ હોય છે અને કેટલીક વખત નુકસાનકારક પણ હોય છે. કોઈ સપાટીની ખરબચડી બનાવીને ઘર્ષણ વધારી શકાય છે. આપણે આ પ્રવૃત્તિ જોઈ ગયા હતા કે પદાર્થની સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ વધારે લાગે છે. પગરખાના તળિયા અને વાહનોના ટાયરને ઘર્ષણ વધારવા માટે શું કરવામાં આવેલા છે? ખાંચવાળા હોય, જેથી પકડ મજબૂત બનાવી શકાય. તો કેટલીક વખત ઘર્ષણ કેવું હોય છે? અનિચ્છનીય, એટલે કે આપણા માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે લોટણ ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે. અને લોટણ ઘર્ષણ એ રોલિંગ ઘર્ષણ એટલે કે સ્લાઇડિંગ ઘર્ષણ કરતાં ઓછું છે, બરાબર. આ પ્રવૃત્તિ આપણે શીખી ગયા. પેન્સિલ, લીસી સપાટી ઉપર પેન્સિલ ગોઠવી પુસ્તકને ઘસેડવામાં આવ્યું, બરાબર. તો એ જે પુસ્તક પેન્સિલ ઉપર ગબડે છે એ ઘર્ષણ કયું હતું? લોટણ ઘર્ષણ હતું. ઘણા મશીનોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડવામાં આવે છે. આપણે બેરિંગની વાત કરી, બરાબર. ટાયરોની અંદર અથવા તો પંખાની અંદર જોયું હતું. અને તરલમાં ગતિ કરતી વસ્તુઓને શું કરવામાં આવે છે? યોગ્ય આકાર આપીને તરલ ઘર્ષણ ઘટાડવામાં આવતું હોય છે, બરાબર. હવા અને પાણીમાં જે ઘર્ષણ લાગે છે એ તરલ ઘર્ષણ છે, અને એને અટકાવવામાં, ઓછું કરવા માટે શું હોય છે કે હવા અને પાણીમાં જે વાહનો ગતિ કરતા હોય એને વિશિષ્ટ આકાર આપવામાં આવતો હોય છે. અહીં મિત્રો કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, તો એના વિશે ચર્ચા કરી લઈએ, બરાબર. એ તમારે નોંધતા રહેવું અને એનું વાંચન કરવું. પહેલી છે ખાલી જગ્યા. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટી વચ્ચે શું છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, બરાબર. બીજું, ઘર્ષણ સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે. ત્રીજી ખાલી જગ્યા છે. ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર. બે પદાર્થ ઘસાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ચોથું, કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થઈ જાય છે. પાંચમું છે, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. બીજો સવાલ છે, 4 બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટનાક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણી નીચે આપેલ છે, સાચી ગોઠવણી પસંદ કરો. પહેલાં તો શું કરવું પડશે? સ્થિત, બરાબર. પછી સરકતું અને લાસ્ટમાં લોટણ આવશે, બરાબર. પહેલાં વસ્તુ સ્થિર હતી ત્યાંથી એને સ્થિત ઘર્ષણ લાગશે, પછી સરકતું ઘર્ષણ લાગશે અને લોટણ ઘર્ષણ લાગશે. ત્રીજું છે, આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર અને ભોંયતળિયા પર બિછાવેલા સમાચાર પત્ર અને ટુવાલ પર ચલાવે છે. તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળને ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર. ચડતા ક્રમમાં ગોઠવવાનું છે કે સૌથી ઓછું પહેલાં ઘર્ષણ કોના ઉપર લાગશે? આરસના ભીના ભોંયતળિયા પર. પછી એના કરતાં થોડું વધારે ઘર્ષણ બળ શાના પર લાગશે? આરસના સૂકા ભોંયતળિયા પર. પછી એનાથી વધુ ઘર્ષણ સમાચાર પત્ર પર લાગશે અને લાસ્ટમાં સૌથી વધારે ટુવાલ ઉપર ઘર્ષણ વધુ લાગશે. તો આ ચડતા ક્રમમાં છે. આગળનો ચોથો સવાલ છે, ધારો કે તમે લખવાની ડેસ્કને થોડું નમાવો છો, તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે, તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો. તમે એક ટેબલ ઉપર પુસ્તકને ઢાળ રાખીને નીચે તરફ શું કરો છો? ધકેલો છો. તો પુસ્તકની દિશા કઈ તરફ છે? નીચે તરફ હશે.
જ્યારે ઘર્ષણ બળની દિશા કઈ તરફ હશે? તો કે ઢાળને સમાંતર ઉપર તરફ ઘર્ષણ બળ લાગતું આપણને જોવા મળશે. પુસ્તકની દિશા નીચે તરફ આવતી જશે અને ઘર્ષણ બળ હંમેશા શું કરે છે? એની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઘર્ષણ ઉપરની દિશા તરફ લાગતું જોવા મળશે. 5મો સવાલ છે, તમે સાબુના પાણીથી ભરેલી બાલટીને આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ધોડો છો. આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? તો કે હવે ભોંયતળિયા ઉપર ચાલવું મુશ્કેલ છે, બરાબર. કારણ કે આરસના ભોંયતળિયા ઉપર સાબુનું પાણી ધોળાવાથી હવે એ આરસની સપાટી કેવી બની જશે? એકદમ લીસી સપાટી બની જશે, જેથી આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ તો ઘર્ષણ ખૂબ ઓછું થઈ જશે અને આપણે લપસી પડવાની સંભાવનાઓ રહેશે. 6થો સવાલ છે, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. તમે ઘણા ખેલાડીઓને મેદાનમાં રમતા જોયા હશે તો એમના બૂટ ખીલીવાળા હોય. કારણ તો કે ખીલીવાળા બૂટ જમીનની સપાટી સાથે શું કરશે? સારી પકડ બનાવી શકે, ઘર્ષણ વધારી શકે અને ખેલાડીએ દોડવું હોય કે ચાલવું હોય તો સારી રીતે ચાલી શકે. જો ખીલી ન હોય તો લપસી પડવાનો ભય રહે છે. 7મો, ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે, તો કોણ વધારે બળ લગાવવું પડશે? શા માટે? તો સૌથી વધારે બળ કોને લગાવવું પડશે? સીમાને. કારણ કે સીમાએ એ જ સપાટી ઉપર ભારે બોક્સને ધક્કો મારવાનો છે. ભારે બોક્સ ઉપર વધારે દબાણ થાય એટલે એ જમીનની સપાટી સાથે વધુ પકડ બનાવશે, એટલે ત્યાં વધારે ઘર્ષણ બળ થશે અને વધારે ઘર્ષણ બળ લાગતું હોવાને કારણે સીમાએ ખસેડવા માટે વધારે બળ લગાવવું પડશે. હવે 8મો સવાલ છે કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. સમજાવો. બરાબર. તો કે પદાર્થને સ્થિર ગતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એને શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ કહેવાય છે. એનાથી વિરુદ્ધમાં જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ જ રાખવી હોય ત્યારે જે બળ આપણે લગાવીએ છીએ એને શું કહેવાય છે? સરકતા ઘર્ષણ કહેવામાં આવે છે. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. તમે જોશો કે તમારે પદાર્થને સ્થિર ગતિમાંથી ગતિમાં લાવવું હોય ત્યારે બળ વધારે લગાવવું પડે, પરંતુ ગતિ કરતા પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય ત્યારે બળ ઓછું લગાવવું પડે. બરાબર. એના આધારે કહી શકાય કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. 9, દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. આપણે જોઈ ગયા કે કેટલીક વખત ઘર્ષણ ઈચ્છનીય છે, જેમ કે બોર્ડ પર ચોકથી લખવું તો ત્યાં ઘર્ષણ જરૂરી છે. બરાબર. રસ્તા ઉપર વાહનોને બ્રેક મારવી ત્યાં ઘર્ષણ જરૂરી છે. અથવા તો રસ્તા ઉપર ચાલવું કે દોડવું હોય ત્યારે ઘર્ષણ જરૂરી છે. તો કેટલીક વખત ઘર્ષણ મિત્ર છે તો કેટલીક વખત શત્રુ બને છે. બરાબર. જેમ કે કેટલીક વખત ઘર્ષણ અનિચ્છનીય છે. ઘર્ષણના કારણે શું થઈ જાય છે? લાંબા સમયે આપણા બૂટ ચંપલના તળિયા ઘસાઈ જતા હોય છે. ઘણી વખત 2 મશીનોના સ્પેર્સ પાર્ટ ઘસાઈ જતા હોય છે, તો ત્યાં ઘર્ષણ અનિચ્છનીય છે, એટલે કે શત્રુ છે. અને છેલ્લો સવાલ છે, સમજાવો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? તો આપણે શીખી ગયા કે તરલની અંદર પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ ઉપર શું કરે છે? હવા બળ લગાવે છે, ઘર્ષણ લગાવે છે. તમે જોશો કે પાણી અને પ્રવાહી બંનેમાં ગતિ કરતી વસ્તુઓ ઉપર શું લાગે છે? તરલ ઘર્ષણ બળ લાગતું હોય છે. તેથી આ તરલ ઘર્ષણને અટકાવવા માટે અથવા તો એ તરલ ઘર્ષણને ઘટાડવા માટે શું કરવામાં આવે છે? એની અંદર ગતિ કરતા પદાર્થનો આકાર કેવો આપવામાં આવેલો હોય છે? વિશિષ્ટ આપવામાં આવેલો હોય છે. તો અહીં મિત્રો આપણો પાઠ સંપૂર્ણ પૂર્ણ થાય છે. બરાબર. તમારે જે કંઈ વ્યાખ્યાઓ હતી, સવાલ જવાબ હતા, એ ધ્યાનપૂર્વક એનું વાંચન કરવું અને
જરૂર હોય તો તમારે નોટની અંદર એની નોંધ કરી લેવી. આભાર.